અને સિંહણો કુનો સિટી લાઈફમાંથી જૂનાગઢ તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો મારા વાલા સિંહ અને સિંહણો કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, હર હર મહાદેવ. તો પેલા કાનાજીના દર્શન કરી લે, પછી આગળનો કાર્યક્રમ સ્ટાર્ટ કરીએ ગાઈઝ. તો કાનાજી મોજે મોજ ને રોજે રોજ માત્રામાં ફૂલથી ફૂલ બ્યુટીફુલ કાનાજી. Look at that Matra fool. It's like a beautiful guys. તો વાલા સિંહ અને સિંહણો આજને વાર છે શનિવાર ને આવી ગયા છે કંઈક નવા કન્ટેન્ટ ને નવા ઉમંગ ને જુસ્સા સાથે. तो बारिश का माहौल थोड़ा बना है, थोड़ा घना नहीं बना है, ऐसा बना है. तो गाइस कैसे हो? और भजिया वाला ब्लॉग कैसा लगा? वो लाइट बंद થઈ ગઈ લે. તો ભજીયા વાળો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો. અને પહેલા તો કહી દઉં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારી રીતના મજા આવે તો. અને શું કે બાકી વરસાદનો માહોલ ને વરસાદ તો હમણાં પડ્યો છે ને ભૂકા કાઢી નાખ્યો છે. જામનગર, દ્વારકા, ગીર સોમનાથ નદી છલોછલ, ડેમ છલોછલ. પણ રાજકોટ વાસીને કેમ નથી આવતું મને એ નથી સમજાતો. તો તમારા ગામમાં થોડો ઘણો વરસાદ હોય તો અમારા ગામમાં થોડો ધક્કો મારો એટલે અમને થોડોક આવે. આ બફારો તોય ધીમે ધીમે થાય છે, બરાબર. આવું બધું છે. અને કોલેજે જોઈ લો, કાળા કાળા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ બ્યુટીફુલ રીતના. એટલે જવાની તૈયારીમાં છે, હજી તો વાર છે. અને આજે ને હું બાલાજી હનુમાનના દર્શન કરાવીશ. રાજકોટમાં એક મસ્ત મંદિર છે પેલેસ રોડ ઉપર. હું તમને બધું કહીશ ત્યાં કેવું છે બધું. તો હું થોડું ઘણું કહી દઉં ત્યાંનું કે સવારે જે આપણે સાળંગપુર છે ને મોટી હનુમાન દાદાની મૂર્તિ એવી છે, એ ત્યાં સવારે દાદા ત્યાં હોય ને સાંજે આવ્યા હોય છે એવું બધું કહેવામાં આવે છે. તો આજ તમને દર્શન કરાવીશ બાલાજી દાદાના. અને બાલાજી હનુમાન તરીકે ઓળખે છે, ગમે ને કયો એટલે કે તમને. અને શણગારી બહુ મસ્ત કરવામાં આવે છે. એના વોટ્સઅપ નંબરને છે ને એનો ફોટો હું એક મૂકી દઈશ. એમાં તમારે દરરોજના દર્શન કરવા હોય ને તો એમાં આવી જશે. વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધામાં આઈડી છે, બરાબર. તો ગાઈસ કેલે હે તો કેળા ગાઈસ હમણાં સસ્તા થયા છે. એનું કારણ તમને ખબર હોય તો કમેન્ટ કરજો, કારણ કે બહુ સસ્તા છે. જ્યાં જાઉં છું ત્યાં કેળા જ દેખાય છે બ્યુટીફુલ. અને મમ્મી વાસણ કે છે, મમ્મી થોડીક સારું થયું છે, થોડુંક નથી થયું. હે મમ્મી શું કે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો વાસણ ઉઠી ગયા છે ને શું કે વરસાદ શું કે આ તો ચાલુ છો ચાલુ થયો એમ ને. જયારે જોતો હોય ત્યારે ન જોતો હોય ત્યારે ધૂમ થતો. હમણાં શ્રાવણ મહિનો ચાલુ થાય એમ ને. થાય છે ને ગાઈસ જો થોડુંક સ્ટ્રગલ શું કરવું જ પડે આ મંગવાલ. ગાઈસ ધીમે ધીમે બારિશ ચાલુ થઈ ગઈ છે. તો હમણાં શ્રાવણ મહિનો આવશે અને બધાય સોમવારે ફળાના ભૂકા કાઢી નાખશે. ગાઈસ ફરાળની રીતે જ કરી દો, બરોબર. થોડુંક ભગવાનને કરશો, ખાલી ફરાળ ન કરતા, બરોબર. તો જાજો પકાવીશ નહીં, તમને થોડાક સિનેમેટિક એન્જોય કરશો. અને આજે બાલાજી દાદાના દર્શન કરાવીશ, બરાબર. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા કુનો સિટી બ્લોગ્સ માટે એન્જોય ને તમારી બ્યુટીફુલ એન્ડ પ્યારી એક કમેન્ટ કરી દેજો. બાલાજી અને સિંહણો ઉગી ગયા છે ત્રિકોણબાગથી આગળ બાલાજી હનુમાન માટે. કાકા જામ માત્રામાં હું ને કાકા કાળા કાળા થઈને આવ્યા છે. કોઈની નજર અચાનક પણ મેળ પડી ગયો. અરે અને મને કોઈક હારે હોય ને તો કોન્ફિડન્સ ફૂલ આવે, એકલો હોય ને તો કોન્ફિડન્સ જ નથી આવતો. એટલે હે ને આજે બાલાજી દાદાને તમને દર્શન કરાવીશ ને આમ. આજે કાકા હારે એટલે હે ને મને આમ કોન્ફિડન્સ છે. હું એકલો હોય ને તો હું ધ્રુજું. અત્યારે મારો આમ કાકા જામ માત્રામાં કોન્ફિડન્સ છે. કૃણાલ ને કેતો જ તો કે હેને હાલ બાલાજી દર્શન કરી આવી, પણ એ કઈ તૈયાર નો થાય, ના પાડે. એટલે જો આપણે અહીંથી ત્રિકોણબાગ થી નહીં હવાય અને આમ ઓલા સોની બજાર માંથી નહીં હવાય બાલાજી દાદાના દર્શન કરવા. એટલે તમને બતાવશું આજે બાલાજી દાદાના સ્વયંભૂ દર્શન કરાવશું. દાદા હાજર છે તો અત્યારે મળશું, કારણ કે અવાજ બહુ ટીટ ના આવે, બરોબર. મળીએ ઘડીક વાર અંદર જઈને. ગાઈસ જોઈ લ્યો, ચાકા જામ માત્રામાં ટ્રાફિક છે. ભૂકા બોલાઈ નાખે કીચડ જેવું છે, સમજો. થોડુંક કોઈ રહેવાનું ભાઈ, વરસાદમાં એક પ્રોબ્લેમ. ક્રોક્સ કાળામાંથી ધોળા થઈ ગયા અને જો ટ્રાફિક. અને હવે હું સિનેમેટિક લઈશ, વ્લોગ ઘડીક વાર પછી બનાવશું, બરોબર.
તો હું તમને લોકેશનની પછી સિનેમેટિક લઈને તમે સિનેમેટિક એન્જોય કરો, બરાબર? ઓકે, બાય, જય બાલાજી. જય બાલાજી. વાલા સિંહ અને સિંહણો દાદાના દર્શન કરી લીધા, પણ એક કાંઈ છે બહુ મસ્તનું કે દાદાના દર્શન કર્યા પછી છે ને આ પ્રસાદી આપવામાં આવે છે ને નારિયેળની પ્રસાદી હોય છે. એટલે તમને જય બાલાજી. એટલે હે ને આ અમૃત પી લઈએ ને એટલે બરાબર ને? થોડુંક પ્રસાદી લઈ લેવી શ્રીફળની. શ્રીફળની પ્રસાદી છે, દાદા અહીંયા બેઠા એ શ્રીફળની આપે છે. જય બાલાજી દાદા, જય બાલાજી. અને એનું ટોપડું છે ને ગાય કંઈક અલગ જ છે, જોરદાર છે ગાય. તમારે જયમીન બાપુ કંઈક કહેવા માગે છે, અહીંયા હાલો થોડાક ગારામાં ન હાલો, કારણ કે 1 લાખ વાળા બૂટ છે ને મારા આ સોરી ક્લોક છે ને એ ગારાવાળા થઈ જાય. કયો રહસ્યો કયો, થોડું કાંઈક કહેવા માગે છે. અહીંનું જે શ્રીફળ છે ને બાલાજી હનુમાનજી મંદિરનું, એટલે મીઠું જેટલું હોય છે ને, મીઠું જેટલું હોય છે ને આમ મજા જ આવે. એમ કે હજી આપણે એક વખત પ્રસાદી લઈ લેવી એમ. એટલે હે ને આપણે બધે નારિયેલ હોય ને એ ઓલા કઠણ હોય, પણ આ હાવ પોચું નારિયેલ ને પાણી એટલું નીકળે ને આમ નારિયેલ એટલું મીઠું એમ. એટલું અમૃત જેટલું. અને દર શનિવારે તમારે સેવા આપવી હોય, જેમ કે અહીંયા થોડાક ઓલા લોકો ગરીબ લોકો છે એને થોડું જમાડવું હોય તો એ જમાડી અહીંથી ત્રિકોણબાગ. હા, તો મને જ ખબર છે, હું આમ હાલો જાઉં. એટલે ગાઈસ એવું બધું છે. અને એકવાર અવશ્ય પધારો. આ છે ને એ પેલેસ રોડ વાળો રસ્તો છે, પેલેસ રોડ થી પણ આવે એટલે ત્યાંથી આમ જઈ શકાય, બરાબર? અને આવું બધું છે. હવે અમારે છે ને પ્રેક્ટિકલ ને આવું બધું કામ કરે. હેક્ટિક કેવું શેડ્યુલ હે કે એકવાર કેવું હેક્ટિક શેડ્યુલ હે આખો દીમાં. અમે આજે છે ને એક લેક્ચર ઓછો હશે એટલે કલાક પહેલા છૂટી જાવ. નકરી લઈ લે, મજા આવે એટલે સાહેબ ની મોજ ઉપર હોય. સાહેબ કેટલા મોજીલા. ને આપણી ચેનલ હમણાં બર્થડે 6 ઓગસ્ટ ને 2023 આપણે ચાલુ કર્યું હતું, અને 6 ઓગસ્ટ હમણાં આવશે. બર્થડે કમિંગ સૂન ગાઈસ, કાંઈ વાંધો નહીં. અને આ વાંધો જો હમણાં ગમે ત્યાં ચૂક્યા જાય એ રાજકોટ વાળા ગાઈસ, એટલે ખોટો સાજુ પકાવશું નહીં. અને દાદાના દર્શન તો જેટલા તમારા ભાઈ કરતા એટલા થઈ ગયા, અને અત્યારે આરતીનો ટાઈમ છે, બરોબર? એટલે ખોટા પકાવશું નહીં. મળીએ ઘડીક વાર કોલેજ વાળો ટાઈમ મળશે. જય બાલાજી. વાલા સિંહ અને સિંહણો લાઇટ ચાલુ છે ગાઈઝ, 1 મિનિટ. વાલા સિંહ અને સિંહણો આપણી કોલેજ છે HNSB કોટક, આખું છે નામ બધું. અને આ ડિપાર્ટમેન્ટ અમારો છે કેમેસ્ટ્રી. આમાં જો અંદર તમને દેખાય ને એ લેબ છે, અને આખું અમારું કહેવાય કેમ્પસ આવું છે બધું છે, પણ કેમ્પસ તો ન કહેવાય, પાણી ભર્યું. કારણ કે અને ગ્રાઉન્ડ છે ને એમાં બહુ મસ્ત છે, ત્યાં બેસવાનું. હવે ફ્રી ટાઈમમાં ત્યાં જ બેસીએ. અને આવું બધું છે અમારી કોલેજ. લોકેટેડ માત્ર વાહ સ્ટાફ રૂમ છે કેમેસ્ટ્રીમાં. અને જેને પણ એડમિશન લેવું હોય ને તો ગાઈસ લઈ લ્યો. કેમેસ્ટ્રીમાં જોરદાર સ્ટાફની બધું છે. અને ગવર્મેન્ટમાં હું ખાલી તમને કહું ને કેટલામાં ભણ ખબર, આખું 1 વર્ષ 2000માં જ પડે ને એ ગવર્મેન્ટ. પણ તમારી લિસ્ટમાં આવવું પડે. 12મા ધોરણમાં 60% વાળી હોય ને તો જ તમારું અહીંયા એડમિશન થાય, બરાબર? તો કોઈ પણ વિચારતું હોય HNSB કોટકમાં લેવાનો વિચારતું અવશ્ય લે અને પ્લીઝ, બરાબર? મળીએ હવે પ્રેક્ટિકલનું છે ને અંદર જ જવાનું છે. મારા જયમીનભાઈ આ હે ને ખુરચી છે, આ બરાબર ને અમારી સિમેન્ટની ખુરચી છે. જોયું છે પેલા ને? હા, જોયું છે એટલે જ બેઠો. એને બાકી ખુરચી